નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે, જેમાં 2023માં આરોપીએ 9 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું ને પાલનપુર તાલુકા પોલીસ મથકે અમીરગઢ તાલુકાના રાવતા ખોખરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી। આજે પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સેશન્સ કોર્ટના જજે આરોપી રાવતા ખોખરિયાને 20 વર્ષની સજા અને ₹50,000ના દંડનો કર્યો હુકમ છે। તાલુકાના જીરડા નજીક ડીસા તરફથી આવી રહેલા ટ્રેલરે આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી। અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો બચાવ થયો હતો। જીરડા હાઈવેથી 2 કિલોમીટર સુધી ટ્રાફિક ચક્કાજામ રહેતા પોલીસ કલાકો સુધી ન પરખતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો। ડીસા તાલુકાના જીરડા ગામની યુવતી ડીસામાં સાડી શોરૂમમાં નોકરી અર્થે ગુરુવારે છકડામાં જઈ રહી હતી, ત્યારે આખુલ 4 રસ્તા નજીક છકડો પલટતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ડીસાના જીરડા ગામે રહેતી કિંજલબેન દલપતભાઈ નાઈ ડીસા શહેરમાં આવેલ પુષ્પાંજલિ સાડી શોરૂમમાં નોકરી કરતી હતી, ત્યારે ગુરુવારે નિત્યક્રમ પ્રમાણે કિંજલ જીરડાથી ડીસા આવવા છકડામાં બેઠી હતી, ત્યારે કંસારી અને ડીસા વચ્ચે આખુલ 4 રસ્તા નજીક છકડો પલટી જતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। થરાદ તાલુકાના મિયાલ ગામે યુજીવીસીએલ ફીડર આવેલું છે, પરંતુ ખેડૂતોને શિયાળુ સિઝનમાં સિંચાઈ માટે વીજ પાવર આપવા માટે કર્મચારી તેમજ અધિકારી મનમાની કરી રહ્યા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। સમયસર વીજ પાવર આપવો નહીં અને જો વીજ પાવર આપવામાં આવે તો વારંવાર વીજ પુરવઠો કાપી નાખવામાં આવે છે। આમ ખેડૂત પરિવારનો છેલ્લા કેટલાય સમયથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુરુવારે ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વીજ ફીડરમાં જઈ હાજર રહેલ અધિકારી સામે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી। ઉત્તરાયણ પહેલા સુરતમાં એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે। વાસ્તવમાં સુરતમાંથી ચાઇનીઝ દોરી ભરેલ ટ્રક ઝડપાઈ છે। સુરતમાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણને રોકવા પોલીસ સતર્ક છે। આ દરમિયાન હવે ડીસીપી ઝોન 2 ની એલસીબીએ રેડ કરી એક ટ્રકમાંથી ચાઇનીઝ દોરીના 2880 રીલ ઝડપી પાડી। રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવાર સવારે એક ભયાનક દુર્ઘટના ઘટી। અજમેર રોડ પર એક સીએનજી ટેન્કરમાં વિસ્ફોટ થતા લગભગ 40 વાહનોમાં આગ લાગી ગઈ। આ દુર્ઘટનામાં ઘણા લોકો જીવતા દાઝી ગયા। અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। આ દુર્ઘટનામાં અજમેર રોડ પર ભાકરોટા વિસ્તારમાં ઘટી ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટને કારણે પેટ્રોલ પંપ સહિત કેટલાય વાહનોમાં આગ લાગી ગઈ, જેમાં બસ, ટ્રક, કાર વગેરે સામેલ છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। વાસ્તવમાં જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં 19 ડિસેમ્બર એટલે કે ગુરુવારે કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાતા નલિયામાં સિઝનમાં પહેલીવાર 5.7 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા। આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં ઠંડી ઘટી હતી। આ સાથે અનેક વિસ્તારમાં ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો હતો। વઢવાણ પીજીવીસીએલના નાયબ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા। ફરિયાદીના મોટા બાપુએ ખેતરમાં વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી। વીજ કનેક્શન આપવાની કાર્યવાહી માટે ₹5,000ની લાંચ માંગતા એસીબીમાં કરવામાં આવી હતી અરજી। સુરેન્દ્રનગર એસીબીએ વઢવાણ પીજીવીસીએલની પેટા વિભાગની કચેરીએ ટ્રેપ ગોઠવી લાંચ લેનાર નાયબ એન્જિનિયરને ઝડપી લીધો। પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ વર્ગ 1ના કર્મચારી સામે એસીબીએ નોંધાવી ફરિયાદ। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિન્ટર શેડ્યુલમાં આગામી તારીખ 26 થી હૈદરાબાદ ફ્લાઇટના આવાગમનમાં મોટો ફેરફાર થનાર છે। હાલના દિવસોમાં સપ્તાહમાં 4 દિવસ ઉડતી હૈદરાબાદની ફ્લાઇટ આગામી તારીખ 26 થી ડેઇલી ઉડાન ભરનાર છે તેવું જાણવા મળી રહ્યું છે। હાલ હવાઈ સફરની સિઝન ચાલી રહી છે। નાતાલ અને 31st નજીક છે, તેવામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેનો ફાયદો એરલાઇન્સને પણ થઈ રહ્યું છે। ત્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હૈદરાબાદની ફ્લાઇટ દૈનિક ઉડાન માટે તૈયારી બતાવી છે।
જોકે એરપોર્ટની ઓથોરિટીને હજુ કોઈ લેટર મળ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પાટણ જિલ્લા લીડ બેંકના સહયોગથી 32 પૈકી 19 જેટલા નાના લાભાર્થીઓને પોતાનો ધંધો વ્યવસાય કરવા માટે કુલ ₹26.49 લાખની લોન ધિરાણના ચેકોનું વિતરણ કરાયું હતું. પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં તાલુકા પંચાયતની પાછળ આવેલ ડીવાયએસપીની કચેરી અને સર્કલ પીઆઈની કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા લીડ બેંકના મેનેજર કે ગહેલોત, પાટણના ડીવાયએસપી કે પંડ્યા, પાટણ એ ડિવિઝન પીએસઆઈ આરટી બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.